નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. રાજકુમાર જાટનો ફોરેન્સિક રિપોર્ટ જોઈને ડૉક્ટરને આંચકો લાગ્યો. કહ્યું, 3 દાયકાની મેડિકલ પ્રેક્ટિસમાં આવી ઈજા કે રિપોર્ટ જોયો નથી. અનેક શંકા ઉપજે એવા મુદ્દાઓ છે. વાહનની ટક્કરથી શરીર પર 42 ઈજાઓ થાય એવું શક્ય નથી. ડૉક્ટર હેમાંગ વસાવડા, ન્યુરોસર્જન. રાજકોટ જિલ્લાના ગોંડલના રાજસ્થાની યુવાન રાજકુમાર જાટના મોત મામલે દિવ્યા ભાસ્કર પાસે આવેલા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આખા કેસમાં અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યા બાદ રાજકોટના ન્યુરોસર્જન ડૉક્ટર હેમાંગ વસાવડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે 3 દાયકાની મેડિકલ કારકિર્દીમાં આવો રિપોર્ટ મેં કોઈ દિવસ જોયો નથી. આ ફોરેન્સિક રિપોર્ટમાં અનેક શંકા ઉપજે છે એવા મુદ્દાઓ છે. કોઈ વ્યક્તિને વાહન દ્વારા એક જ વાર ટક્કર લાગ્યા બાદ તેમાં શરીર પર 42 ઈજાઓ થાય એવું શક્ય નથી. રાજકોટના નામાંકિત ન્યુરોસર્જન ડૉક્ટર હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે મારા 3 દાયકાની મેડિકલ કારકિર્દીમાં આવો રિપોર્ટ મેં કોઈ દિવસ જોયો નથી. આ ફોરેન્સિક રિપોર્ટમાં અનેક શંકા ઉપજે એવા મુદ્દાઓ છે. કોઈ વ્યક્તિને વાહન દ્વારા એક જ વાર ટક્કર લાગ્યા બાદ તેમાં શરીર પર 42 ઈજાઓ થાય એવું શક્ય નથી. ઈજા શરીરના આગળના ભાગે તેમજ શરીરના પાછળના ભાગે પણ છે અને ગુદા જેવા પ્રાઇવેટ પાર્ટમાં પણ છે. વ્યક્તિને વાહન દ્વારા ટક્કર લાગે ત્યારે તે દૂર ફેંકાય અથવા વાહન નીચે આવી જાય છે. વાહન અકસ્માતમાં અનેક દર્દીની મેં સારવાર કરી છે, પણ 42 ઈજાઓ થઈ એવું મેં કોઈ દિવસ જોયું નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ફોરેન્સિક PM રિપોર્ટમાં 19 નંબરમાં સ્પષ્ટ લખ્યું છે કે ઈજાના નિશાન મૃત્યુ પહેલાંના છે અને તાજા છે. વાહન અકસ્માતથી ઈજાઓ સંભવિત હોવાનું રિપોર્ટમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાથે વાંચવામાં આવે છે જે સવાલો ઊભા થયા છે તેનું નિરાકરણ મળી શકે. ગુદાના ભાગે 7 ઇંચનો શીરો છે તેમજ બોથડ પદાર્થ કે જેમાં લાકડી, પાઇપ, ઊંધી કુવાડી, ઊંધું દાંતરડું જેવા હથિયાર બોથડ કહેવાય તેની નોંધ રિપોર્ટમાં સ્પષ્ટ છે. આ ઉપરાંત રાજકુમાર જાટ મોત મામલે તેના પિતા રતનલાલ જાટ વતી કેસ લડતા એડવોકેટ દિનેશ પાત્રે નિવેદન આપતા જણાવ્યું હતું કે કુવાડવા પોલીસ દ્વારા પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવામાં નથી આવી રહ્યો. કુવાડવા પોલીસ સ્ટેશનના PI BP રજિયા ખોટા બહાના બતાવી રહ્યા છે. આખો કેસ એક્સિડન્ટનો છે તો શા માટે કાગળો પૂરતા નથી આપી રહ્યા તે સમજાતું નથી. ફોરેન્સિક રિપોર્ટમાં જે સામે આવ્યું ત્યારબાદ પોલીસ ગભરાઈ ગઈ છે. હવે અમને પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવામાં આવે તો એવી માગ લેખિતમાં કરવામાં આવી છે. જો પોલીસ અમને નહીં આપે તો અમે હાઈકોર્ટમાં જઈશું અને કોર્ટમાં રિપોર્ટ માગીશું. ગઈકાલે યુવાનના પિતા રતનલાલ જાટનો એક કથિત ઓડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કહી રહ્યા છે કે ફોરેન્સિક રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે મારા પુત્રને લાકડીથી મારવામાં આવેલો છે અને ગુદા માર્ગ પર પણ ઘાના નિશાન છે, જેથી પૂર્વ ધારાસભ્યના બંગલાના ગ્રાઉન્ડ ફ્લોરમાં જ મારા અને મારા પુત્ર સાથે મારપીટ કરવામાં આવી હતી અને ત્યારબાદ ગન પોઈન્ટ ઉપર મારા પુત્રને ચલાવી રોડ પર છોડી મૂકવામાં આવ્યો હતો. તેથી હવે બધું સ્પષ્ટ થઈ ગયું છે. દર્શક મિત્રો, આ અગાઉ પણ હું કહી ચૂક્યો છું કે આ બનાવ બનવાનું કારણ શું. કોઈ પણ માર્યો હોય, કોઈ પણ મારી નાખ્યો હોય તો એમાં કાંઈક મોટું રહસ્ય હોય તો જ મારી નાખે. કારણ કે નાની વાતમાં કોઈ મારી નાખે એટલી કક્ષાએ જશે કે નહીં, આ પ્રશ્ન બહુ મોટો છે. આ રહસ્ય બહુ મોટું રહસ્ય છે. કારણ કે જો જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવાર દ્વારા મારી નાખવામાં આવ્યો હોય તો પણ એ રહસ્ય મોટું રહસ્ય હશે. કારણ કે રહસ્ય વગર આને મારી નાખવામાં ન આવે. આ બાબત પણ ખરેખર ઊંડાણથી તપાસ કરવી જરૂરી છે અને આ ઊંડાણથી તપાસ કરવામાં ગુજરાત પોલીસ તપાસ નહીં કરે પણ CBI જ આની તપાસ કરશે એવું રતનલાલ જાટ મૃતકના પિતા પણ કહે છે કે આની તપાસ CBI કરશે તો જ મને ન્યાય મળશે અને મારા દીકરાને ન્યાય મળશે એવું રતનલાલ જાટ પણ કહી રહ્યા છે. તો ખરેખર
હવે આ સરકાર કે દિલ્હીની સરકાર સીબીઆઈને તપાસ સોંપે એવું લોકો ઈચ્છી રહ્યા છે. એવી જ રીતે મૃતકના પિતા પણ ઈચ્છી રહ્યા છે અને રાજસ્થાનના લોકો પણ ઈચ્છી રહ્યા છે કે આ તપાસ સીબીઆઈ દ્વારા થાય અને મૃતકને અને મૃતકના પિતાને ન્યાય મળે એવું લોકો કહી રહ્યા છે. તેમજ ડૉક્ટર અને વકીલ જે વાત કરી રહ્યા છે એ પણ ખરેખર એમને પણ દાદ દેવી જોઈએ, કારણ કે ડૉક્ટર હેમાંગ વસાવડા જે છે એ પણ મારા ખ્યાલથી નીડર અને પ્રમાણિક માણસ હશે તો જ આવો રિપોર્ટ અને આવું નિવેદન આપી શકે. જ્યારે તેમના વકીલ છે એ વકીલ પણ નીડર અને પ્રમાણિક હશે તો જ આવું નિવેદન આપી શકે. કારણ કે બધાને બીક હોય છે, એટલે બીકમાં અગર તો પૈસાની લાલચમાં, અગર કરપ્શનની લાલચમાં ગમે ત્યારે માણસ ફરી જાય છે, પણ જે વકીલ અને ડૉક્ટર છે એ નીડર અને પ્રમાણિક હોય એવું સાબિત થાય છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.